મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોના ટેસ્ટ શરૂ કરશે। હાલ એસવીપી, એલજી અને શારદાબાદ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ થાય છે। એએમસીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લીધો છે। 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવશે। કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે। જો કોઈ સિમ્પ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે। આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્પટમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે। રાજ્યમાં ડી2ડી ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અમલી કરાઈ છે। ટેસ્ટ માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા। એન્ટ્રન્સ ટેસ્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ તેમજ 4 જેટલા વિષય છે, જેની 50-50 માર્કની પરીક્ષા લેવાશે। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપ્લોમાના અભ્યાસ સમયે જે વિષય ભણાવવામાં જ નથી આવ્યા તેની પરીક્ષા કઈ રીતે આપવી। વિદ્યાર્થીઓની માંગ છે કે ડિપ્લોમામાં જે બ્રાન્ચ કર્યું હોય તે જ બ્રાન્ચમાં ડિગ્રીમાં પણ પ્રવેશ આપવામાં આવે। એન્ટ્રન્સ એક્ઝામ રાખો, પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે, જેમ કે પાયથન, જાવા છે, વેબ ડેવલપમેન્ટ છે, એ તમે સબ્જેક્ટ્સની એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એમાં અમને પ્રોબ્લેમ નથી। પણ તમે જ્યાં આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના છે, એક્સટર્નલ જે સબ્જેક્ટ્સ છે, એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એ અમને આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય ને અમે આગળ ભણ્યા નથી, જેમાં અમારે માર્ક્સ નહીં તો અમારે પ્રોબ્લેમ્સ થાય। અમને બી ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનો કંઈ જ જ્ઞાન નથી। બસ આ જ મારો પ્રશ્ન છે। શું કરવું જોઈએ? આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લો। આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ લોકોએ લાગુ કર્યા છે। મારો પ્રશ્ન આ છે, જેનું બધાએ મનન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ। જે બાળક આઈટીમાં અથવા મિકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટીના જ વિષયનો પેપર હોવો જોઈએ અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય, કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।